સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? હવે તો આપણે પાછા ભાઈ વાડીએ આવ્યા ને જે કામ થતું જાય એ કરતા રહીએ છીએ. વરસાદના કોઈ આંધાણ છે નહીં, એમને તડકા પડે છે અને પવન આવતો રહે એવું બધું છે હવે. અને વાવડીમાં તો આપણે બધું થઈ ગયું છે. હવે આજમાં પાછા ગામમાંથી બહેનો આવવાના છે, એટલે જે હેઠળના ભાગમાં સા પાડ્યા ત્યાં આપણે તૂર કરવાની છે. એટલે આ બધું વરહણ આવું છે એટલે પાકમાં થોડોક ફેરફાર કર્યો અને થોડુંક એ રીતનું છે એટલે અખતરો કરી દોઈ. બાકી તૂરનું બિયારણ આપણે 2 વર્ષથી ભેગું કરતા હતા, એટલે આપણે કોઈ બી પાક કરીએ તો એમાં દવા તો છાંટતા નથી. એટલે તૂરનું જે 2 વર્ષથી બિયારણ ભેગું કર્યું એ એકદમ પ્રાકૃતિક બિયારણ થઈ ગયું આપણે. એટલે અને બિયારણ એ મોટું છે, આપણે દાળ ખાઈ જ છે, તમે બધા વિડીયોમાં જોવો જ છો. તો એનું આજ સોંપવાનું કામ એ શરૂ કરવાનું છે. એટલે બહેનો ગામમાંથી આવવાના છે, એટલે હમણાં પછી સોંપવાનું શરૂ કરીએ. અને ભાઈ હમણાં 2 દી પાછા ઘરે રહી આવ્યા એટલે થોડુંક પાછું હજી ગમતું નથી. કેમ? આવી પછી હા, આખો એટલે દી નો ગમે ઓલી બે 1-1.5 દિવસ લાગે થોડુંક કે ભાઈ એકલા લાગે એવું થાય. પછી પાછું ટેવ પડી જાય એટલે વાંધો ન આવે. ન્યાય તે સૌમ્યાબેન ને દિત્યાબેન ને એમ થાય, એમ નહીં તે ન ગમે મમ્મી પપ્પાને, એટલે બધા હારવાર રહેતા હોય એટલે થોડુંક 1-1.5 દિવસ લાગે. અમને તે મૂકીને આવી અમને થોડુંક અલગ લાગે. હા, કોમેન્ટ આવે કે ભાઈ તમે રહી શકો એમ. આમાં તો એવું છે ભાઈ, જો હવે અહીંયા અત્યારે આપણે શિફ્ટ કરીને હોય કે બરાબર, કારણ કે ભણતર શરૂ હોય એટલે ભણવા માટે થઈને ત્યાં રહેવું જરૂરી છે. અને અહીંયા પણ રહેવું જરૂરી છે, કારણ કે હવે આટલી મોટી વાડી અને આ બધું લગભગ 4 વર્ષની મહેનત, તો પછી અહીંયા ધ્યાન ન દઈ તો આ બધું ફેલ થઈ જાય. કારણ કે થોડાક દિવસ અત્યારે જો પાણી ઝાડવાને ન મળ્યું હોય, ઝાડવા બધા ઉકાવા મળે. એટલે આ બધું તે હારવાર કરતું જવું પડે, એટલે બધી બાજુ વરસાદ બેલેન્સ જળવાઈ રહે એ રીતનું કાર્ય કરતું રહેવું પડે. વરસાદ ને એવું હરખું થઈ જાય પછી કદાચ થોડાક ટાઈમ જવું હશે તો હા આવ કરશું. હા પણ એક હરખું થાય પછી અમારે કાંઈક કરીએ કાંઈ એવું છે હા, બધું. કારણ કે અત્યારે ખેતીની સિઝન બરોબર, આ અત્યારે ધ્યાન આમાં ન દઈએ તો પછી આખું ટૂંકમાં ચોમાસું ફેલ કહેવાય એમ. કોઈ પાક ન લઈએ કે તો પછી કઈ. તો હવે બહેનો આવી ગયા છે, હાલો આપણે ઓલું તૂરનું બિયારણ કાઢો. હા તે પછી સોંપવા મળે ને. હા, બાકી સોંપાઈ જાય પછી બીજું બધું જે થોડું ઘણું હોય એ કામ કરાવશું. હા કરી તો દે એમ ભાઈને. કરવી. તો ભાઈ આપણે તૂરનું વાવેતર કરવાનું છે, એટલે આપણે આ જે 2 વર્ષથી તૂરનું જે બિયારણ ભેગું કર્યું છે બરોબર, 1 નંબર તૂર વીણી ભેગી કરેલી છે આપણે, અને સાઈડમાં બિયારણ કાઢેલું છે અને સોંપવાની શરૂઆત કરવાની છે. અને આ બિયારણ આપણે બહારથી લઈ શકતા હતા, પણ બહારથી ન લીધું એનું કારણ કે આપણે 2 વર્ષથી તૂર કરીએ છીએ એ દવા વગરની કરીએ છીએ. એટલે હવે બિયારણ જે થયું એ દવા વગર બરોબર, એટલે હાવ 100% પ્યોર પ્રાકૃતિક તુવેર કરવાની છે આપણે. તો આપણે શાહમાં તૂર સોંપવાનું શરૂ થઈ ગયું છે, ગામમાંથી બહેનો આવી ગયા છે. મોડું છે પણ હવે આ વરસાદની વાટે થોડુંક મોડું થઈ ગયું છે. આપણે પેલા કઈ નક્કી નહોતું તૂર સોંપી, પણ પછી હવે મોડું ભરવા મોડું છે એટલે આ રીતનું વિતરણ કરી છે. હવે ઉપરના ભાગમાં તો આપણે સિંગ કરી જ નાખી છે, વાવણી થઈ ગઈ છે, અમુક ઉગી ગઈ છે. હવે વાતાવરણ થોડુંક બદલાય છે, 2 દિવસા વાદળા થાય છે, વરસાદ આવી જાય તો સારું. વાતાવરણ ઘડીક તડકો ને ઘડીક છાંયો એવું થાય. એક ચોપા જગ્યા અહીંયા આપણે ઊભી થઈ ગઈ છે અને એક અહીંયા ઊભી થાય છે,
એટલે ટોટલ આપણી વાડી ફરતે હવે 6 પવન ચક્કી થઈ ગઈ. તો ભાઈ બેનો કોરો ખાવા બેસી ગયા છે અને મનીષાએ ચા બનાવી નાખી છે. હવે જઈએ ચા લઈને. આજે બધા બેનો જ આવ્યા છે, સુરેશભાઈ નથી આવ્યા. નકર પછી મારે હથવારો હોય પણ આજ બેનો છે એટલે ઈ બે છે. હવે ભાઈ તૂરનું કામકાજ બધું ઉકલી ગયું છે. તૂર સોંપાઈ ગઈ છે આપણે એટલામાં બધે. અને હવે ચા પાણી પી પાછા અહીંયા જે આપણે ઝાડની લાઈન છે તો એમાં થોડું થોડું ખડ થઈ ગયું હતું એટલે એ હાથ ફેરો કરાવી નાખી. એટલે હવે પાછું ઉપાધિ નહીં થોડોક ટાઈમ અને બેઠા છીએ. જો કામ શરૂ છે. તો હવે બેનો તો એના કામે લાગી ગયા. હા તો હવે આપણે બપોરાનો ટાઈમ થઈ ગયો. હા તો હું બનાવવાના છું બપોરામાં? હવે બપોરામાં બટેટાની કઢીને ભાત બનાવવાનો વિચાર કર્યો છે. એમ બટેટાની કઢી? હા. તો જમાવટ થઈ જવાની. હમ. મમ્મી બહુ સારી બનાવે બટેટાની કઢી. હા મમ્મી આગળ તું શીખેલી છે, હા મને કઈ આવડતી જ નહોતી. હા અમારે અને ત્યાં તો નથી ખાતા પહેલેથી બટેટા. બટેટાની કઢી તો ઘરમાં બનતી જ આવે. તો એમ કે અત્યારે બાયું શાક નથી કરે, પણ પેલા એ કે મહેમાન આવતા તે આ રીતના વેતરણ થઈ જતી ઘરમાં હા અને આવી રીતે શાક બની જતું ને મહેમાન ને જમાડાઈ જતા એમ. હા અને ભાઈ આ બટેટાની કઢી એવું છે કે ભાઈ કોઈ બીજી વસ્તુ ન જોવે તમારે. બટેટા અને થોડોક મસાલો, ધાણા જીરું, મીઠું, મરચું આ રીતમાં બની જાય. અને હારો ભાત હારે ખાઈ શકો તમે. હાવ સાદું ખાવાનું થાય. આમ ગણો ને તો હાવ સરળ આપણે પેટ ભરીને ખાઈ શકીએ. ના વાંધો નહીં. તો એ બનાવો તમ તારે. તો એ તો મેં તેમ પાછા અમૂલ ક્યાં ગયા હતા. હા મેં થોડુંક આમ હાલતા ચાલતા મૂકી દીધું. ભાતે મૂકી દીધા અને બટેટા તે બાફી નાખ્યા એવું કરી દીધું. ભાત તો મૂકેલા સડે છે અત્યારે. ઓલા બટેટા પેલા કાઢી લીધા ને ભાત સડે છે. હજી પણ સારું તમારે એ હાલતા ચાલતા થઈ જાય ને. હા પછી આ બેનો બધા હોય એટલે પાછું હા સા પાણી આ તે દેવા જવાનું આ તે થાયા કરે હા એટલે અમુક ધીરે ધીરે થતું જાય એમ. ના વાંધો નહીં. કરો તૈયારી. હું આવું પછી. હાલો હમણાં. જો ભાઈ આપણે અહીંયા છે ને આવી રીતના હાલતા ચાલતા ગમે એ વસ્તુ મૂકી દેવી. ચૂલે કઈ ગેસની છે એમ એક હારે બધું થઈ ન શકે એટલે અહીંયા સવારથી ધીમે ધીમે મૂકી દેવાનું હોય એટલે હળવું હળવું થતું જાય. આપણે ઘરકામ મોકલે સવારે 9-10 વાગે એટલે રાંધવાનું શરૂઆત કરી દેવી. થોડું થોડું મૂકતા જવી. જો આપણે ભાત તો થઈ ગયા. જો કેવા મસ્ત છૂટા છૂટા થઈ ગયા. હવે આપણે એને ઉતારી લેવી. અને બાફેલા બટેટા તે દેખાડું તો હું. આપણે બાફેલા બટેટા છે જો એને આપણે કાઢી લેવી અને બટેટાની કઢીનો વઘાર કરી નાખવી. પછી બટેટા તો આપણે પહેલા જ મૂકી દીધા હતા એટલે પાટીઓ ઠરી ગયેલો છે. બટેટા ઠરી જ ગયેલા છે એટલે હવે એને હું ફોલ નાખું અને કઢી બનાવવાની છે તેમાં પાણી નાખીને ઓલું કરી નાખું. આપણે જો સૂલો જગવી નાખ્યો અને પાટીઓ ગરમ થવા મૂકી દીધો છે અને હવે આપણે બટેટા ફોલ નાખવી. અને ભાઈ બટેટાની કઢીમાં કેવું છે એકદમ સરળ રીતે બની જાય અને ફટાફટ થઈ જાય. વાર ન લાગે અને મસાલા તે એટલા બધા ન નાખવાના હોય એમાં. સિમ્પલ દેશી રીતે મસ્ત ઘડીકમાં બની જાય. જોજો હમણાં બનાવું. હવે આને આપણે છે ને સૂંદી નાખવાના છે. હાવ અમુક કટકા ઝીણા થોડાક મોટા રાખવાના છે. બાકી તો બધું હાવ ઓલું જ કરી નાખવાનું છે.
આપણે જો બટેટાનો સૂંદો કરીને પછી એમાં પાણી નાખી દીધું જોતા પૂરતું, એક રસ જેવું થઈ ગયું. જો હવે આપણે પાટીઓ ગરમ થઈ ગયો તો હવે આપણે એમાં તેલ મૂકી દેવી. તેલ ગરમ થાય ને તે આપણે થોડુંક લસણ ખાંડી નાખવી. થોડું ઝાઝું નથી નાખવાનું, એટલું નાખવાનું. આપણે આ બટેટાની કઢીમાં કેવું છે, મસાલો આપણે જેમ શાકમાં પલાળવીને એમ પલાળી દેવી. આ લસણ મેં ખાંડ્યું એ કકડવામાં નથી નાખવાનું, આપણે મસાલાના હારે જ નાખવાનું. આ હળદર, આ મીઠું, આ ધાણા જીરું અને આ ખાંડેલું મરચું, અને થોડુંક આપણે કોરું નાખી દઈશું એટલે થોડોક આમ કલર સારો આવે. હવે એમાં આપણે આ પાણી નાખી દઈશું. હવે જો આપણે પાટીઓ ગરમ થઈ ગયો તો હવે એમાં આપણે રાઈ નાખી દેવી. રાઈ જીરું નાખ્યું, એ જો પકડી ગયો હવે આપણે હિંગ નાખી દેવી. હવે આપણે આ લીમડો નાખી દેવી, અને હવે આપણે આ મસાલો પલાળ્યો ને એ હવે આપણે આ મસાલાને સરસ મજાનો પકવવાનો છે. એટલે એ પાકે ત્યાં આપણે કોથમરીને એવું કાપી નાખવી. જો આપણો મસાલો તો પાકો આવ્યો છે, સરસ મજાનો થઈ ગયો. જો એક રસ. તો હવે એમાં આપણે આ નાખી રસ જેવું આપણે બનાવ્યું છે ને, બટેટાને સૂંદીને પાણી નાખીને નાખી દેવી. આ ભાત આરે ખાવાની બહુ મજા આવે હો ભાઈ. અને આ પાકશે ને એટલે બહુ મસ્ત થઈ જશે. તેલ બેલ બધું દેખાતું બંધ થઈ જશે, અને ઘટી એવી મસ્ત કઢી તૈયાર થઈ જશે. થોડુંક પાણી નાખી દેવી, પછી આપણે હવે એને પાકવા દેવી. પછી કોથમરી નાખવાની બાકી છે.
જો આપણે આ કઢી પાકતી હતી ત્યાં હું છે ને ભાખરીનો લોટ બાંધી દેવી. હવે આપણે જોઈ લેવી. વાહ ભાઈ, જો કેવી સરસ મજાની થઈ ગઈ કઢી. હવે આમાં આપણે કોથમરી નાખી દેવી ને ઉતારી લેવી. સરસ મજાની બટેટાની કઢી થઈ ગઈ છે આપણી તૈયાર. તો હવે આપણે કઢીને ઉતારી લેવી. મસ્ત સુગંધ આવે છે હો. અમને આવશે ભાઈ, તમને નહીં આવે. ઘણા બહેનોની કોમેન્ટ આવે છે કે અહીં સુધી આવી એમ. વાંચીને ઘણી ખુશી થાય. એમ થાય કે બહેનો આપણને ઘણો સપોર્ટ કરે છે. હવે આપણે આ તાવડી માંડી દેવી. ભાખરી બનાવી નાખવી. કઢીને આપણે ઢાંકી દેવી. જો પાટિયામાં હજી ઉકળે છે હો. આમાં અડધી કલાક સુધી આપણે ગરમ ને ગરમ જ રહે પાટિયામાં, ઠંડી ન થઈ જાય. આપણે જમવા બેઠશું ને તો એ હજી ગરમ જ હશે. જો આપણે ભાખરી બનાવવાની, લોટ ને એવું તો બંધાઈ ગયું. આને યારે રોટલોય ભળે. મને ભાખરી ભાવે તે હું ભાખરી બનાવું છું, નકર એને રોટલોય ભળે. આપણે આ શેકો પાડીને આમાં છે ને મીઠું ભરીને શેકવું છે. આને બહુ ભાવે આપણે શેકેલું, અને મને તળેલા બહુ ભાવે, એને શેકેલા બહુ ભાવે. પાઠા મૂકી દેવી, ભાખરી નારવાર સડી જાય. જો ભાઈ બપોરાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને બપોરા કરવા બેસી ગયા છે. જો ભાઈ છે ને હજી ગરમ ને ગરમ કઢી અને જાડી થઈ ગઈ. જો તમને બધાને ખાવાનું મન થઈ જશે હો. આજ ભાઈ ભાત આપણે છે ને થોડાક વધારે શેડવાશે હો, નકર થોડા છૂટા રહેવા દેવી. આજ થોડાક વધારે શેડવાશે, કઢી હારે ખાવાના ને એટલે. તો હવે બપોરા ભાણા કઢાઈ ગયા છે, રીંગણાનું આથણું છે, પાપડ શેક્યા છે, મરચું, ભાખરી, બટેટાની કઢી અને ભાત. હવે કરીએ શરૂ. તો હવે આપણે બપોરા કરવા બેઠા અને કબૂતરે બપોરા કરવા આવ્યા છે. જો મોરલાય બોલે છે. હવે તો મજા આવો ભાઈ, બટેટાની કઢી એકદમ સ્વાદિષ્ટ બની છે. ખાલી વખાણ કરવા પૂરતું નહીં, તમે તમતાર ટ્રાય કરી જોજો. માટીના પાટિયામાં આ રીતની કઢી બનાવી જોજો અને પછી કહેજો કોમેન્ટમાં તમતારે. આ રીતે તમને જે રીતે બતાવ્યું છે હાવ સિમ્પલ રીતે, એ જ રીતે બનાવજો, કાંઈ વધારાનું ન નાખતા. તો હવે ભાઈ અમારા બપોરામાં છે જમાવટ. અમે કરી લઈએ બપોરા. મળશું આગલા વિડીયોમાં.
આવજો સીતારામ. આવજો સીતારામ.